મિત્રો તો આપણે જવાનું છે અત્યારે ખેતરે નેદવા માટે મગફળી બરાબર. તો હવે જવાનું છે તો બાઈક આપણું તૈયાર છે બરાબર. આપણે એડવાનું છે બરાબર. તો જવાનું છે નેદવા. ફાઇનલી આપણે આવી ગયા છે ખેતરે બરાબર. ખેતરે હવે પહોંચી ગયા છે આપણે અને હવે પછી નેદવાનું ચાલુ કરશું બરાબર. તો ખેતરે પહોંચી ગયા છે બરાબર. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ખેતરે બરાબર. અને ખેતરે પહોંચી ગયા છે ને હવે જુઓ આપણે નેદવાનું ચાલુ છે મગફળી બરાબર. એમાંથી ખડને એવું કાઢવાનું છે બરાબર. આ છે આપણી મગફળી બરાબર. અને આવું બધું છે ખેતરનો નજારો. તુલસી છે તુલસી બરાબર. તુલસીનો પાન ચાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. સુગર સારી આવે બરાબર. તો આ આપણે મગફળી છે ને મગફળીમાં હવે નેદવાનું ચાલુ કર્યું છે બરાબર. તો ચાલો આપણે પાથરા પડ્યા છે બરાબર. અને એકદમ લીલુંછમ ખેતર છે. પાથરા પડ્યા હવે તો આપણે ઉખાડશું યાદમાં. અને પાથરા કરવું પડ્યા છે આપણે. ઉખાડવું પડ્યું છે પાથરા કરવાના છે નેદી બરાબર. આ બધું છે ને આ પાથરા કરેલા પડે છે. તો હવે આપણે આ બધી મગફળી છે. આપણે ઉગાવો સારો છે મગફળીનો અત્યારે તો બરાબર. એકદમ સુપર. તો આપણે હેડો નેદવાનું ચાલુ કરો થોડું થોડું. નેદવાનું ચાલુ કર્યો. થોડું વાદળછાયું વાતાવરણ આવે એટલે ઠંડક થાય છે ને થોડી ગરમી પણ છે. મસ્ત વરસાદ આવેલો છે કે નહીં એટલે ઉખડે છે એકદમ સારું. નેદવાનું કામ સારું ચાલે છે બરાબર. એકદમ સરસ. અને મગફળી પણ એકદમ સારી છે. અને એમાં થોડું નેદણ છે એટલે દવા છાંટેલી છે એટલે ખાસ તો બળી ગયો છે બરાબર. અને હવે છે ને ખરપવાની છે આપણી ભાષામાં. ખરાબ છે એટલે એકદમ થઈ જાય છે રેડી. ચોખ્ખી ચણાટ રેડા દીધી. અને પછી આપણે એનું ખાતર આપી દઈએ જે આપવાનું થશે એ. અને ભૂંડ બીને કંઈ આવતા નથી બરાબર. એ બધે કંઈ હાટકો બાંધેલો છે બરાબર. અને આવું બધું કંઈક છે બરાબર. એકદમ સાઈડો થઈ ગયો. સરસ આવું છે ને હું મગફળીમાં ખડ ઉગેલું છે બરાબર. અને કહેવાય હાટેડો. આ હાટેડો મોટો ઉગેલો છે. હાટેડો ઉખાડી નાખીએ. આ દવાથી બળતો નથી. આ ગોળ પાંદડાવાળો બરાબર. આ મગફળી સાઈઝ આવે છે લારી નથી બળતું નેદળમાં. બાકી તો બીજું બધું સાફ થઈ જાય છે બરાબર. હા બીજું બધું સાફ થઈ ગયું છે. ઓલું ખડ આવે એને કહે છે તાળિયું. એ બધું સાફ થઈ જાય છે. બધું ગોળ પાંદડા સિવાયનું બધું સાફ થઈ જાય છે. અને એક હું તમને બતાવું. અને કહેવાને આપણે કહે શિયાળ શિયાળ શિયાળ. આ શિયાળ નથી પડતો બરાબર. તમારી ભાષામાં શું કહે એ કોમેન્ટ કરજો. તો ચાલો આપણે હવે નેદવાનું ચાલુ કરીએ. નેદવાનું ચાલુ કરો. નેદવાનું સારું છે. અને આપણે જો મગફળીમાં ફૂલ અવસ્થા આવી ગઈ છે બરાબર. ફૂલ બેસવા માંડ્યા હશે ને. પીળા પીળા ફૂલ છે એ બેસવા માંડ્યા છે હવે ધીરે ધીરે. જેમ સમય જશે એમ એ બધું અવસ્થા આવી જાય છે. અને એનું બધું ફૂલ અવસ્થા છે અને સૂર્ય અવસ્થા છે એને બધી આવશે.
એટલે હવે બધી સંપૂર્ણ એને જે માવજત કરવાની છે એ હવે કરવાની છે. અને હાલ તો આપણે નીંદમણ નાશક દવા છાંટી દીધી છે, નીંદણ કરવાનું છે બાકી જેવી. બરાબર, અને એ ઉખાડો છે આપણે. બરાબર, આવું બધું હાલે છે ખેતી કામ અત્યારે તો.